હેલો ગાઈઝ, વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો જો અત્યારે સવારમાં દવાખાને જઈએ છીએ કારણ કે મને છે ને આ સાઈડ દુખે છે અને નાનાનું ને મમ્મીનું ને બધાનું કહેવાનું એમ છે કે ડાપણ દાઢ હોય ને એટલે દુખે એવું હોય. હા, પેઢું ચડી જાય છે ને તને અને આમ થોડોક ચેકો પડી ગયો ડાપણ દાઢ હા, હોય. એટલે અત્યારે સામે જ છે દવાખાનું. તો કીધું અત્યારે બતાવતા જાય. અહીંથી ને દેખાય જોઈને કઈ અમારા નાના ત્યાંથી જ્યાં જાવ હોય નાના ત્યાંથી બધું નજીક છે, બધું દેખાય. શોપિંગ કરવી હોય તો કટલેરી વાળાથી લઈને કપડા વાળા, દવાખાના વાળાથી લઈને શાકભાજી વાળા, બ્યુટી પાર્લર વાળા બધા દેખાય નહીં મમ્મી? હા હો, જો બધા દેખાય. જો સામે ચાની દુકાન છે અને અત્યારે કીધું એકવાર બતાવી આવે. હજી 10 થયા છે, આજે થોડુંક લેટ થાય તો ચાલશે પણ બતાવી આવે. 2 દિવસ દ્વારકામાં વહી ગયા છે એટલે હવે ત્યાં જઈએ છીએ. જોયા આજે શું કહે છે એ, કારણ કે છે ને આમ ચડી ગયું તો મોઢું આમ પેક નથી થતું અને આ બધા જો આરામ કરે એકબીજા ઉપર પડ્યા છે. જોવાની જગ્યા નથી મળતી તને કે હોવાની હે જોજે હો, એક પગ મારશે તો તારું પૂરું થઈ જાય. આનું કાંઈ નક્કી ન કહેવાય. જોવાનું અમારા દીદી આરામ ઉપર જ હોય ઓલવેઝ. આરામ જ છે, કાંઈ કામ હે ને જોતો ઉઠીને નાસ્તા પાણી કરી નાઈ ધોઈને પાછા સોફો પકડી લે. હવે આરામ આવ્યો પછી પાછું સેટિંગ હમણાં લાગે કોનું રેગ્યુલર કોલેજમાં જવાનું. જો સામે છે ને દવાખાનું છે. ચાલો મમ્મી હાલો, પછી મારે જવું છે ઓફિસે. 10 થઈ ગયા છે. નાનાનો એટલું પ્લાસ્ટિક જો. હવે નાનાનો તમને આખો રસ્તો બતાવજો. અહીંથી ઉતરીને બધું નાનાનું. આ બધા કહેતા હતા ને કે કેટલા મામા છે આ રહ્યા જોઈએ. આ વચ્ચે ઉભા નાના નાની છે, ત્યાર પછી 2 મામા ને ત્યાર પછી 2 મામી. મોટા મામા છે આ નાના મામા. નાના મામાને હવે કાલે જ જવાનું આ હે. મેરેજ થયા ઈ એને કઈ આ હા, ડોક ઉતારી. ત્યારે પેલું રિસેપ્શનમાં રાખ્યું હોય ને એ અહીંયા રાખી દીધું હે. આમાં આ ખુશું કેવડો નાનો હતો ને અત્યારે જો અહીંયા તો મારા મમ્મી પપ્પાનો હતો. અહીંયા મમ્મી પપ્પાનો રાખ્યો હતો પણ એ તૂટી ગયો. આઈયો અંદર છે અંદર એ એના મમ્મી પપ્પાનો હતો. નાના નાની આપણા મમ્મી પપ્પાનો અહીંયા હતો ને તૂટી ગયો તૂટી ગયો. શું કહે છે આ કોરડો ભાઈ ભુવાને રાખ્યા હતા સવારમાં દર્શન કરવા થાય ને. આવે મામા આવે. ભલે ને તે હું બેરી અહીંયા ખાલી જો હાલવાની જગ્યા હે. કેમ ગયા કોણ મામા જ છે? વાહ મામા વાહ, બધું ભરી દીધું એવું પણ. હા, પૈસા કરવા પડે ને ફરવાના. 14 દિવસ બંધ છે બેટા. હા, તો આ બધું વેચાઈ જાય ને પછી હવે અરે વેચાઈ ત્યાં વાપા આટલું દેખાય નહીં કા અઠવાડિયામાં આટલું ડબલ આ બધા મગાવો. વાપા ભેગા કરો છો બિલમાં તો બિલ આવે હા, તો આ મામાનું ગોડાઉન છે આખું. બતાવી આવું એકવાર અંદર. હા બતાવીએ છે. લેટ નથી થતું ને તારે? ના, ના, વળી તો મને ખીજાઈશ પાછી. હા ચા એ બે બતાવી દે બરાબર. જો આખું ગોડાઉન હો. બાકી સાબુન શેમ્પુ ને તું આવી ગયો ગમી ગયા મોયરા જ હોય નહીં. હારો હારો ચા બોલાવે છે તને. આ સાઈડ બધા મસાલા ને એટલા ખાંડની પેલા ધૂણી આવતી નહીં દુકાને, હમણાં તો હાવ બંધ કર્યું છે. ખાંડની બોરી. અને આ બધી ખાંડની બોરી છે ભાઈ ભાઈ. અંદરથી અહીંથી દુકાનમાં જવાય અને પાછો અંદરનો રૂમ આખો માલથી ભર્યો છે. તું આવી ગઈ? નાસ્તો લેવા તો આવવું પડે ને. હાલ આમ. બાય મામા. ખુશુ કોથરા વાળો. હાય ખુશુ કોથરા વાળો. હાલ હાલ હાલ. ચાલ મારે લેટ થાય છે. ફાઇનલી જો બતાવી દીધું. અત્યારે ત્યાં જ આવ્યા હતા અને ડાપણ દાઢ આવી છે પણ એક ખૂણો હોય ને એ હજી અંદર જ છે એટલે એક ખૂણો ન નીકળે ને ત્યાં લગી આપણને માઉથ વોશ આપ્યું છે ફ્રેશનર. એનાથી કોગળા કરવાના છે અને ક્રીમ લગાવવાનું છે. બાકી બરાબર જ છે અને મેન વાત એ છે કે ડાપણ દાઢ સીધી આવી છે એટલે કાઢવાની કે ઓપરેશન કે એવું કાંઈ નથી. ખાલી એક ખૂણો બારો ન આવે ને ત્યાં લગી ધ્યાન રાખવાનું છે કારણ કે અહીંયા જમવાનું ને એ બધું ન વહી જાય ને ખોટું બીજી કાંઈ પ્રોબ્લેમ ન થાય. એટલે હવે કાંઈ પ્રોબ્લેમ નથી, ખાલી એક ખૂણો બહાર આવે ને એની રાહ જોવાની છે આપણે. અને કેવો લાંબો હૂતો તો જો અત્યારે જો. આરામ. સો ફાઇનલી ગાઈઝ આપણે ઘરે આવી ગયા છીએ ને અત્યારે પ્રોગ્રામ છે બટેટાનું શાક, પૂરી ને શ્રીખંડ. મમ્મી બનાવે છે પૂરી, ગરમ ગરમ પૂરી. અને આ ગરમ ગરમ પૂરી ખાઈ છે. હિંગ
ત્યાં બેઠો બેઠો કે ભાઈ પૂરી અંબાવી જાવ તો સવારમાં કે ભાખરી મારી રકાબી મારું પાણી અને અત્યારે આવીને એમ કે લાવ લે લો કોણ આ ફેરવી નાખ્યા ભાઈ અને અત્યારે આવીને કે પૂરી શરદી એટલે એવી થઈ ગઈ છે કે અહીંથી હળ કરવું પડે છે અને આ બધુંય બળે છે ને અહીંયા ફોડકી થઈ છે નાકમાં જો અહીંયા અવાજ ફરી ગયો છે અહીંયા જ ફોડકી થઈ છે ઓય તારા હાથ બળી જશે ભાઈ પડી જાય નો કે તું વિડીયોમાં રહેતો પછી આમ જ થઈ જાય અરે જો તન્વીનો વિડીયો કોલ આવ્યો હે હાય તન્વી હાલો રસપુરી ખાવા શ્રીખંડ પૂરી ખાવા હાલો પહોંચી જ જાઓ હલા આપણી પૂરી લાલ થઈ જાય નકર હાલો હાલો આવતા જ રહ્યો તન્વી નિરલ તને બહુ યાદ કરે છે અને આ કાળો તને યાદ કરે છે કાળીને કાળું યાદ કરે છે કરો નાની કેમ કરાય ખુશું કરતો જાંબુડું કરતા કરો નાની કરો હા આમ ખાલી આમ બેઠા બેઠા કરતા જ કરો મજા આવે બા કસરત કરતા હોય કરો તો મિરલ તું બતા નાની કેમ કરતા હતા આખું કસરત કરે ગાઈસ જો અત્યારમાં રેડી થઈને ફટાફટ રીલ બનાવી લીધી છે અને ખુશુએ મસ્તનો ફાળો આપ્યો છે થેન્ક યુ કેમેરામેન અને આ સાઈડ જો મિરલ ને રેડી થાય છે થઈ ગઈ ને રીલ બરાબર બરાબર પ્રોપર થઈ ગયા તમે લોકો જોઈને કમેન્ટ કરજો કે કેવી થઈ હા એટલે જો એ રેડી થાય છે ને અત્યારે જવાનું છે સંદીપ મામાની ઘરે ચાલો મમ્મી રેડી તારે ગુરુકુળે જવાનું છે એડમિશન લેવા હાલી ફોર્મ દેવા એડમિશન જ થયું ને ચાલો એટલે છે ને અત્યારે અમે જઈએ મારા નાસ્તા બોટલ ભરી લો ચાલો મામી પાછા મળીએ રેડી બાય બાય સિયા જો આજે છે ને સંદીપ મામાને ઘરે જવાનું છે લઈને ભેગી વહી જાઉં છું અને વાત એ થઈ કે સંદીપ મામા એ જ બિલ્ડિંગમાં છે જ્યાં હું જોબ કરું છું એ 4th ફ્લોરે છે અને હું 12th ફ્લોરે છું અત્યારે આજે છે ને જો મામા જોડે આવી છું એની બાઇકમાં ઘરે જવાનું છે અને મેંગો લેવાનો છે એટલે મામા છે ને કેરી લે છે અમારા માટે સ્પેશિયલ વેકેશન માટે અને પછી જઈએ હારે ઘરે જો મેંગો માર્કેટમાં આવ્યા છે એક બે ત્રણ ચાર પાંચ જણા બધા સાબુ કરવા માટે બેસી ગયા હો ભાઈ મામી તમારે તો મજા છે કઈ કરવું જ નથી પડતું એટલા મજૂર આવી ગયા બધા જો એટલા માણસો બોલાવી લીધા છે તમે હા હેન્ડલ નું કામ મામી કરે છે જો તમારે અંડર કેટલા જણા કામ કરે છે કઈ ઘટે બાકી ચાલો મમ્મીને ફાવી ગયો આ સાઈડ ચારમી ગોઠવતી જાય ને બધા જો આને બેહાડી દીધો નહીં આ સાઈડ જો બધા સાબુ પડ્યા છે આ બધા સુકાય છે ઓલી સાઈડ હજી એક થઈ છે બે જણ આ સાઈડ બોક્સ બનીને પેકિંગ થઈ છે આટલા પેકિંગ થઈ ગયા દઈ થઈ ગયું નથી અત્યારે આ સાઈડ થી દેવો પડે એક સાબુ દે છે બોલ જો પાછો આવ્યો ના ઓમાં છે એમ બુક છે અમારે
મમ્મી તું વાંચ એમ ધંધો ચાલુ રાખવાનો એમ કે નિરાતે બેઠા નથી સારા લાગતા કામ બરાબર હો પ્રોફેશનલ મામા હા હા ભરવા તો દે દીદી થોડીક ઠંડી છે હાલો મને હવે બે પાછા મૂકી આવશે હવે પાછો આવશે જો બોલે હવે આમ ધક્કો મારે હો, ચાલે ને આમ બેયને આમ કરીને આમ જાય એમ. કેમ કરાય કરતો પાછો ડોગી કેમ કરે આ ડોગી કેમ કરે કેમ કરે નીવ નીવ એક વાર કર દે ને એક વાર કર દે ને કરતો જોરથી બહુ તાર કરતા મીરુ દીદી ને મજા આવે છે જોર કા અમે જો એટલી બુક પૂરી કરી જો આટલી બધી પૂરી કરી દીધી શું આવડ્યું તને એક તો વસ્તુ જ બોલ હા હે ને એક વર્ડ બોલ દે